હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન ડિજિટલ એજ્યુકેશન. હાય ફ્રેન્ડ્સ, હું છું સંદીપ બોરીચા. ફરી એક વખત અમારા આ ઓનલાઈન પ્લેટફોર્મમાં કે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 5. આજનું આપણું પ્રકરણ છે એ છે ગરીબી. મિત્રો યાદ રાખજો, ગરીબી શું છે? તો કે ગરીબી એક એવો ખ્યાલ છે કે જે હેઠળ દેશનો એવો સમુદાય જેમને પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં અને મકાન, અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી જરૂરિયાતોને સંતોષવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હોય. અસ્તિત્વ ટકાવી એટલે કે અસ્તિત્વને ટકાવી રાખવા માટે કે સર્વાઈવ કરવા માટે જ્યાં સંઘર્ષ જેવી સ્થિતિ સતતને માટે નિર્માણ થતી હોય એવી પરિસ્થિતિ એટલે કે ગરીબી અથવા ગરીબી રેખા, બિલો પોવર્ટી લાઇન, જેને આપણે BPL તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો, આજે આપણે આમાં આ પ્રશ્નો અભ્યાસ કરશું. એક માર્કમાં આવતા જે હેતુલક્ષી પ્રશ્નો છે, ગરીબી રેખા નક્કી કરવા માટે કેલેરીના વપરાશને કે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો સમાવેશ કોણે કર્યો? કે જેની અંદર શિક્ષણ, સ્વાસ્થ્ય અથવા પ્રતિદિન આહારની અંદર લેવામાં આવતા જરૂરી એવા કેલરી એનું માધ્યમ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર. આવક અને ખર્ચ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં નક્કી કરનાર સમિતિ કઈ હતી? તો કે TD લાકડાવાલા સમિતિ. આ નામ પૂરું હતું આમ તો TD લાકડાવાલા સમિતિ. બીજું હતું દાંડેકર અને રથ સમિતિ. ત્રીજું છે ભગવતી સમિતિ અને ત્રીજું છે તેંડુલકર સમિતિ. તો વખતો વખત છે ગરીબીના માપન કરવા માટે કે ગરીબી વર્ષો વર્ષ આમ તો 1969થી સ્ટાર્ટ કરી અને છેલ્લે 2011-12 સુધી વખતો વખત ગરીબીના માપદંડોની અંદર અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આવી જે ગરીબી રેખાના માપન માટેની જે વાત છે એમાં એવી કઈ સમિતિ છે કે જેણે ગરીબી રેખા માટે જરૂરી એવો કેલરી એટલે કે આહાર, આ ઉપરાંત ખર્ચ અને શિક્ષણ, સ્વાસ્થ્યને છે એ બાબતોને ધ્યાનમાં લીધી? તો યાદ રાખજો મિત્રો, તેંડુલકર સમિતિ હતી. જે તેંડુલકર સમિતિ વર્ષ 2011-12ના છેલ્લા આ પ્રમાણે આપણે કહેશું કે જેમાં એનો સમાવેશ કરવામાં આવેલો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણી સામે આવશે, કયા ક્ષેત્રના કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી? તો મિત્રો યાદ રાખીશું, અટલ પેન્શન યોજના જેની અંદર આજે વર્તમાન સમયની અંદર એવા લોકો છે કે જેમના કામકાજના કલાક ફિક્સ છે, જેમના સપ્તાહની અંદર એક રજા આપવામાં આવે છે, જેમને દર મહિને નક્કી કરેલું વેતન આપવામાં આવે છે, નિવૃત્તિ સમયકાળ દરમિયાન એમને PF કે અમુક પ્રકારની સુવિધાઓ મળે છે. આવો સમુદાય સંગઠિત ક્ષેત્રનો સમુદાય તરીકે ઓળખવામાં આવે. પણ દેશની અંદર ઘણા લોકો પણ એવા છે કે જેમને હજુ બેંકમાં ખાતું નથી અથવા એમના કામકાજના કલાકો ફિક્સ નથી. વેઠિયા પ્રથા તરીકે કહી શકાય એવી વેઠ મજૂરી ઘણી વખત તનતોડ મહેનત કરવા છતાં પણ બદલામાં આવક ઓછી પ્રાપ્ત થાય છે. આવો સમુદાય પણ દેશની અંદર છે. આવા સમુદાયને 60 વર્ષ પછી સિનિયર સિટીઝન જેને વરિષ્ઠ નાગરિકમાં આવે ત્યારે એમને જીવન આખું ઓશિયાળું ન બને કે બીજા ઉપર આધાર ન રાખવો પડે એવું ન બને, એટલે વર્તમાન સમયની અંદર કહી શકાય કે પોતાની અમુક આવકનો હિસ્સો જમા કરવા લાગે અને ભવિષ્યની અંદર નિવૃત્તિ સમયકાળ દરમિયાન પેન્શન મળે. આવી અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના લોકો માટે છે, જેમાં કામદારો, મજૂરો અથવા છૂટક મજૂરી કરતા લોકો, કામચલાઉ મજદૂરો એમનો સમાવેશ કરવામાં આવે. પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? ગરીબીના મૂળમાં ઘા કરતી યોજના હતી. મિત્રો આ યાદ રાખજો, ગરીબીના મૂળમાં ઘા કરવા માટે આની યોજના કહેવામાં આવી. આની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? ઘણી વખત આખી કમિટ તમને પૂછી દેવામાં આવે તો યાદ રાખજો મિત્રો, 28 ઓગસ્ટ 2014ની સાલમાં આ યોજના શરૂ થઈ હતી. એમ કહી શકાય કે આનો એક રેકોર્ડ છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કે એક જ દિવસની અંદર લગભગ આમાં છે ને 1.5 કરોડ ખાતા ખુલ્યા હતા. એક જ દિવસની અંદર શરૂઆતના પ્રારંભે, જ્યાં લગભગ કહી શકાય કે જાન્યુઆરી 2015 આવ્યું ને ત્યાં સુધીમાં 10,590 કરોડની થાપણો આ યોજના થ્રુ બેંકમાં જમા થઈ. આ જનધન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે આજે ગરીબોને છે બેન્કિંગ સેક્ટરમાં લાવવા, મતલબ કે જે નાણાકીય લાભો મળતા હોય છે એ અમુક ક્ષેત્ર પૂરતા કે અમુક વર્ગ પૂરતા સીમિત રહેતા હતા. એમનો લાભ છેવાડાના લોકો, તળિયાના લોકો સુધી પહોંચે એ માટે જનધન યોજના સ્ટાર્ટ કરવામાં આવી, જેની અંદર શૂન્ય સિલેક્ટ મતલબ કે ઝીરો બેલેન્સથી આપણે ખાતું ખોલી શકીએ છીએ અને ખાતું ખોલાવ્યાના
5 મહિના પછી આપણને એમાં 5,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટની પણ સુવિધા આપવામાં આવે છે. એવી યોજના હતી એ હતી જનધન યોજના. તો ખાસ યાદ રાખજો 28 ઓગસ્ટ 2014ની અંદર આ યોજના સ્ટાર્ટ કરવામાં આવેલી હતી. ગરીબી કેવો ખ્યાલ છે? તો ચેપ્ટર આપણે ગરીબીનું ભણીએ તો ગરીબી એ કેવો ખ્યાલ છે? ગુણાત્મક, ભાવાત્મક, વાયદાત્મક કે કુદરતી? તો ગરીબી છે એ આપણા જીવનની ભૌતિક ગુણવત્તાને સ્પર્શતી બાબતોની હારે સંકળાયેલ છે. આથી ગરીબી એ કેવો ખ્યાલ બને છે? ગુણાત્મક ખ્યાલ બને છે, જેના જીવનની અંદર જેમાં કહી શકાય કે અમુક પ્રકારની બાબતો માનવ જીવનને સ્પર્શતી, ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતો, લઘુત્તમ જરૂરિયાતો અને ન્યૂનતમ બેનો સમાવેશ થયો. ન્યૂનતમમાં અન્ન, વસ્ત્ર અને આવાસ, લઘુત્તમમાં તો કે અન્ન, વસ્ત્ર, આવાસથી આગળ વધી આરોગ્ય, સ્વાસ્થ્ય, રહેઠાણ આનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે આ બધી બાબતો આપણા જીવનને સ્પર્શતી હોવાને કારણે કહી શકાય કે આ ખ્યાલ એ કેવો ખ્યાલ બને છે? ગુણાત્મક ખ્યાલ છે. મિત્રો, આવકની અસમાનતા એટલે કેવી ગરીબી? તો ગરીબીના માપનના આ બે વસ્તુને આપણે ભૂલી જાજો. ગરીબીનું માપન થાય એ બે રીતે થાય છે, એક સાપેક્ષતાના આધારે અને એક નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી શું છે? તો પહેલા નિરપેક્ષ ગરીબીની મારે વાત તમને કરવી હોય તો કુટુંબનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે કે અસ્તિત્વને ટકાવી રાખવા માટે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ ખર્ચ કરવો જ પડે એમ છે, અથવા તો ખર્ચ કરવા માટેની લઘુત્તમ સપાટી એટલે નિરપેક્ષ ગરીબી. અને બીજી આવે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીને શું કરવામાં આવે? તો કે અહીંયા આવકની તુલના, સાપેક્ષ તુલના કરવામાં આવે છે. કોઈ એક વર્ગની આવકને અન્ય વર્ગની આવકની હારે સરખામણી કરવાથી જેમની આવક વધુ છે એમનું જીવન ધોરણ પણ ઊંચું છે, જેમની આવક ઓછી છે એમનું જીવન ધોરણ નીચું છે. મતલબ કે કહી શકાય કે સાપેક્ષતાને આધારે ઓછી આવકવાળો વર્ગ કે જૂથ સમુદાય એ ઊંચી આવકવાળાની સરખામણીમાં ગરીબ બને છે. તો આવકની અસમાનતા, અહીંયા આવકની અસમાનતા એટલે શું? તો કે જ્યારે દેશની ટોચની 1% વસ્તી પાસે 2014માં કેવું હોય તો ટોચની 1% વસ્તી પાસે રાષ્ટ્રીય આવકનો કુલ 12% હિસ્સો પડ્યો છે, જ્યારે તળિયાની 20% વસ્તી પાસે માંડ 10% જેવો હિસ્સો છે. આ આવકની અસમાનતા છે. હવે આવી આવકની અસમાનતાને આધારે પણ ઇન્ડિયામાં ગરીબીનું માપન જે થશે ને એ નિરપેક્ષને આધારે થશે. સાપેક્ષને આધારે ક્યાં થાય? વિકસિત દેશમાં થાય. તો ગરીબી એ કેવો ખ્યાલ છે? આવકની અસમાનતા વાળો સાપેક્ષ છે. તો સાપેક્ષ ગરીબીમાં યાદ રાખજો આવકની અસમાનતા. આ જે માપન થાય એ માપન થાય કયા દેશોમાં? વિકસિત દેશમાં. નિરપેક્ષ ગરીબીનું માપન થાય એ વિકાસશીલ દેશમાં. કેમ કે ભારત જેવા દેશની અંદર જે કોઈ પણ પ્રકારની સમિતિઓ આવી કે બેસાડવામાં આવી ગરીબીના માપન માટે, એમણે મોટા ભાગે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને ધ્યાને લીધી છે. મતલબ કે દૂધ, કઠોળ, શાકભાજી અથવા આવશ્યક વસ્તુઓ પાછળ દર મહિને ખર્ચ કરવો જ પડે એમ છે, એના વિના હાલ એમ નથી. આવી બાબતો પાછળ ખર્ચ કરવો પડે એમ હોય તો એ ખર્ચ કરવા માટે પણ સક્ષમ ન હોય એને ગરીબી રેખા હેઠળ જીવતો પરિવાર કહેવામાં આવ્યો. હવે ઇન્ડિયામાં આ માપન થાય સાપેક્ષ વિકસિતમાં થાય, કારણ કે વિકસિત દેશમાં ત્રીજો વર્ગ છે જ નહીં, ત્યાં તો શ્રીમંત અને મધ્યમ આવા બે જ વર્ગ છે. તો ન્યા કોને ગરીબ કહેવો? તો ન્યા ગરીબ કહેવા માટે આવકના ધોરણને ધ્યાનમાં લેવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો મારે તમને વાત કરવી હોય તો સંપૂર્ણ ગરીબી એટલે કેવી ગરીબી, અથવા તો ખાલી જગ્યા ગરીબી, અપૂર્ણ, પૂર્ણ, સાપેક્ષ કે નિરપેક્ષ. હમણાં શબ્દ આપણે સાપેક્ષ અને નિરપેક્ષ, તો અહીંયા પણ યાદ રાખજો. ઘણી વખત સંપૂર્ણ એટલે પૂર્ણ કરી નાખશું, આપણે અપૂર્ણ કરી નાખશું, પણ નિરપેક્ષ ગરીબી કેવી છે? સંપૂર્ણ છે. સંપૂર્ણ અને એટલા માટે કહેવામાં આવી કેમ કે આ પ્રકારની ગરીબીની અંદર વ્યક્તિ અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતો હોય છે, જ્યાં પોતે નક્કી કરેલી વસ્તુઓ કે સેવાઓ પાછળ ખર્ચ કરવો જ પડે એમ છે પણ એ કરી શકતો નથી. આથી કેવો ગરીબ બને છે? સંપૂર્ણ ગરીબ, નિરપેક્ષ ગરીબ. કુપોષિત, કુપોષણનું પ્રમાણ દેશની અંદર જેને કહી શકાય એ આજની કાળથી ધીમે ધીમે ઘટી રહ્યું છે. વર્તમાન સમયમાં ભારત જેવા દેશની અંદર આરોગ્યમાં થયેલી પ્રગતિને કારણે ક્યાંક ને ક્યાંક કુપોષણનું પ્રમાણ ઘટ્યું છે, પણ એટલું પણ નથી ઘટ્યું કે આપણે ગર્વ લઈ શકીએ. આજે પણ ભારત છે ને એ કુપોષણની દ્રષ્ટિએ કેટલામાં નંબરે? તો કે પ્રથમ, બીજા, ત્રીજા કે છેલ્લા. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત 2014ની સાલમાં કુપોષણની દ્રષ્ટિએ છે એ કેટલામ સ્થાને હતો? બીજા સ્થાને.
મતલબ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર એટલે કે કૃષિ અને ખાદ્ય સંગઠન એમના અહેવાલ દરમિયાન શરીરની અંદર અમુક પ્રકારના પ્રોટીન, ચરબી, કેલરી કે મિનરલ્સ યુક્ત જેને કહી શકાય એ બાબતોનો જે સમાવેશ થવો જોઈએ એ સમૂહને સમાવિષ્ટ ન કરી શકતા હોય એવા લોકોની સંખ્યા. તો કુપોષણની વસ્તીના ભારતમાં કેટલાનો ક્રમ છે? તો યાદ રાખજો મિત્રો, બીજો છે. અને આ રેન્ક કોણે આપ્યો છે આપણને? FAO. નેક્સ્ટ, વર્ષ 2014માં ભારતનું અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ હતું? બાળકના જન્મ સમયે તેમના આયુષ્યની અપેક્ષા કે ધારણા એટલે અપેક્ષિત આયુષ્ય, લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ પણ આપણે એને કહી શકીએ કે જેમાં આપણો આંક આવે છે. હવે ભારતની અંદર દેશમાં સરેરાશ આયુષ્ય આઝાદી કાળ દરમિયાન 1951ની સાલમાં ભારતનું જે છે એ સરેરાશ આયુષ્ય હતું એ હતું 31 વર્ષ. આની અંદર સતતને માટે સુધારો થઈ રહ્યો છે કારણ કે દેશની અંદર આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિ કે દેશમાં મળતી આરોગ્યની સવલતોમાં થયેલો ઉમેરો વગેરેને કારણે આપણું આયુષ્ય છે એ ધીમે ધીમે વધી રહ્યું છે. મતલબ કે આ આયુષ્ય આપણું 68.8 વર્ષની આસપાસ થવા જાય છે. આ આંકડો છે એ કયા વર્ષનો છે મિત્રો? તો ભૂલ ન કરતા 2014નો છે. કારણ કે આપણા પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ આપવામાં આવેલી છે એ મોસ્ટલી એના આંકડાઓ છે એ લગભગ 2014 સુધીના છે. હા, વિદેશ વ્યાપાર નામનું ચેપ્ટર આવે 9મા નંબરનું ધોરણ 12માં, ત્યારે 2016 કે 17 સુધીનો છેલ્લો આંકડો આપણે આપેલો હોય, પણ મોટા ભાગના આંકડાઓ 2014 અને 2011ની વચ્ચેના છે. એટલે આપણે 11 પ્રમાણે ચાલશું તો 68.8 વર્ષ બનશે. વિશ્વની કેટલી વસ્તી એઇડ્સનો ભોગ બની છે? ચેપી રોગ જેને કહી શકાય. તો આજે વિશ્વની જે વસ્તી એઇડ્સનો ભોગ બની છે ને મિત્રો, એમાંથી 90% પબ્લિક તો એવી છે જે વિકાસશીલ દેશોમાં કે વિકાસમાન દેશોમાંથી આવે છે. આવા દેશો કે જ્યાં હજી આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવાનું હજુ ઘણું બાકી છે. તો આજે વિશ્વની લગભગ કહી શકાય એ કુલ પોપ્યુલેશનમાંથી લગભગ 2.3 કરોડ લોકો છે એ એઇડ્સનો ભોગ બન્યા છે. આ ઉપરાંત મહિલાઓમાં પણ એમના કેવા પ્રકારના રોગની ગંભીર બીમારીઓ પ્રવર્તી રહી છે. ઘણી બધી બાબતો એવી છે કે જે દેશને વિશ્વને જે છે એ આરોગ્યની બાબતમાં હજુ પણ ચિંતાની સ્થિતિમાં મૂકી શકે છે. 90% પબ્લિક વિકાસમાન દેશોમાંથી આવે છે કે વિકાસશીલ દેશોમાંથી આવે છે. અને વિશ્વમાં સૌથી જેને કહી શકાય એમાં બ્રાઝિલ છે, એમાં પ્રથમ નંબરે હાલના સમય દરમિયાન કહી શકાય. વર્ષ 2011માં ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગામડામાં વસે છે? હવે દેશની અંદર જે છે એ આઝાદી કાળથી લઈ અને અત્યાર સુધીના ચિત્રો સતતને માટે બદલતા આવ્યા છે. પ્રાચીન સમય દરમિયાન મોટાભાગે કૃષિ એ મુખ્ય આધાર હતો. કૃષિની અંદર લોકો વધુ પ્રમાણમાં જોડાયેલા હતા. આ સમય દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા પણ વધુ હતી. પણ ધીમે ધીમે કહી શકાય કે શહેરીકરણની પ્રક્રિયા વેગલી બનતી ગઈ. ઉદ્યોગો, શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણને કારણે અને 12 માસ મળતી રોજગારીને કારણે લોકો ધીમે ધીમે કરતા શહેરો તરફ આવી રહ્યા છે. પણ હજુ પણ આપણી વસ્તી છે ને એ લગભગ કહી શકાય 70%, અને પ્રોપર ટકાવારીમાં આપ્યો છે એ છે, યાદ રાખજો મિત્રો, હાલમાં 68% વસ્તી. આમ તો 68% અને 32% જેટલી છે એ ક્યાં રહે છે? શહેરની અંદર. અહીંયા 68% છે એ ગ્રામીણ અને 32% છે એ શહેર. અહીંયા રાઉન્ડમાં આપણને આપ્યું છે એટલે યાદ રાખજો મિત્રો, 70% વસ્તી હજુ પણ ગામડામાં વસે છે, જેમનો મુખ્ય વ્યવસાય છે એ છે કૃષિ છે. ભારતમાં મકાનમાં શૌચાલય ધરાવતા કુટુંબોની ટકાવારી કેટલી છે? સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવેલા પ્રયાસોને કારણે 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કહી શકાય કે ગંદકી, ડ્રેનેજનો યોગ્ય નિકાલ થાય એની ઉપર સરકારે સૌથી વધુ પ્રયત્ન કર્યા અને લગભગ મોટાભાગના કુટુંબોને કે પરિવારોને શૌચાલયથી આવરી લેવા માટે પ્રયાસો થયા. આમ સેનિટેશનની સુવિધા ધરાવતા પરિવારો હજુ પણ ભારતમાં 100% પૂર્ણ થયા નથી. આ આંકડા પ્રમાણે ભારતમાં લગભગ 66% કુટુંબો એવા છે કે પરિવારો એવા છે કે જે મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે. કઈ પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ઉદ્યોગને મહત્વ મળ્યું? તો પ્રથમ, બીજી, 5મી કે 10મી? સરકારે 1951માં આયોજનનો પ્રારંભ કર્યા પછી એક ધડાધડ પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી. દરેક પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો ગરીબી હટાવો. હવે આની અંદર એને શું રોલ મોડેલ અપનાવ્યો હતો કે વિકસિત દેશોનો.
વિકસિત દેશો છે એ વિકસિત સેના ઉપર બન્યા? તો કે ઉદ્યોગો ઉપર બન્યા. ભારત દેશની અંદર પણ ઉદ્યોગોનો વિકાસ કરો. પણ સરકાર એ બાબતને ભૂલી છે કે જે મોટા ભાગની વસ્તી, આપણે 70%, 68% વસ્તી ગામડામાં રહે છે, એમનો મુખ્ય વ્યવસાય એ કૃષિ છે. પણ સરકારની અપેક્ષા કે આશાવાદ હતો કે જો ઉદ્યોગોને લાભ આપવામાં આવશે તો ઉદ્યોગોને કાચા માલની જરૂર પડશે ને એ કાચો માલ ગ્રામીણ વિસ્તારમાંથી મળતા કૃષિમાંથી મળશે. પણ દરેક ઉદ્યોગનો કાચો માલ કૃષિ હોય એવું જરૂરી નથી. તો આ 1991 સુધી આવા પ્રકારની પ્રક્રિયા આવેલી કે જેમાં મોટા ભાગે એ ઉદ્યોગોને જ મહત્વ આપવામાં આવે. આ ઉદ્યોગોને મહત્વ આપવામાં આવે એ પંચવર્ષીય યોજના હતી, એ હતી બીજી પંચવર્ષીય યોજના 1956માંથી આપણે એમ કહી શકીએ. નેક્સ્ટ, વર્ષ 2011 મુજબ ભારતમાં કેટલા ટકા લોકો સાક્ષર હતા? ખાલી જગ્યા ટકા લોકો શિક્ષિત હતા, સાક્ષર હતા. જે સાક્ષર વયો હતા એનો સમાવેશ થાય છે. સિમ્પલ છે, આ બધા આંકડા તમને રાઉન્ડમાં આપ્યા છે અથવા પ્રોપર પોઈન્ટમાં નથી આપ્યા, પણ આમાં એક જ આંકડો એવો છે કે સી છે. તો સિમ્પલ યાદ રાખજો. છેલ્લો આંકડો આપણી પાસે છે એ 74.4% લોકો એવા છે કે જે શિક્ષિત છે, જેનું પ્રમાણ દેશ આઝાદ થયો ત્યારે ખાલી 18% હતું. 18% લોકો શિક્ષિત હતા. હાલમાં ભારતની અંદર શિક્ષણ ક્ષેત્રે કરેલા પ્રયત્નોને કારણે 74% કે 75% સુધીની વસ્તી શિક્ષિત છે. બ્રાઝિલમાં વિકાસશીલ દેશોમાં સૌથી વધુ સાક્ષરતાનો દર ધરાવતો જો કોઈ સ્ટેટ હોય, વિકાસશીલ દેશ છે બ્રાઝિલ પણ. બ્રાઝિલ, આર્જેન્ટિના, ભારત, પાકિસ્તાન આવા દેશોનો સમાવેશ કરવામાં આવે તેમાં. તો બ્રાઝિલ છે એ વિકાસશીલ છે અને વિકસિત તો નથી પૂછવા. અહીંયા વિકાસશીલ દેશોમાં સૌથી પ્રથમ નંબરે આવતો સાક્ષરતામાં ધરાવતો દેશ હોય તો આ પ્રશ્નને આપણે બ્રાઝિલ એમ પણ યાદ રાખજો. અહીંયા એનું પ્રમાણ છે એ છે 91% જે છે એ શિક્ષણનું પ્રમાણ છે બ્રાઝિલની અંદર. નેક્સ્ટ, ગરીબીનો ખ્યાલ સમજવા ગરીબીના કેટલા વિભાગ પાડવામાં આવ્યા છે? તો ગરીબીનો ખ્યાલને સમજવા માટે મોટા ભાગે એના બે ખ્યાલ બહાર પાડવામાં આવ્યા છે. આમ તો આવક અભિગમ અને બિન આવક અભિગમ. મોટા ભાગે આવક અભિગમ એ એક ખ્યાલ છે પણ મર્યાદિત ખ્યાલ છે, જેમાં કેલરી, આહાર અને આવક ખર્ચને ધ્યાને લેવામાં આવે. આવક અને ખર્ચ લખશું, આવક ખર્ચ. અને અહીંયા જીવનમાં પ્રાપ્ત થતી અન્ય બાબતો, જેમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે. પસંદગીની તે તકો ધનિકો પાસે હોય એવી ગરીબો પાસે હોતી નથી. તો આવક અને બિન આવક. શહેરી વિસ્તાર માટે કેટલી કેલરી જે છે એ નક્કી કરે છે રોજની. તો શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારની અંદર આમ તો કહી શકાય કે ICMR તેંડુલકર સમિતિએ આ જ છે એ આખા ખ્યાલને એક્સેપ્ટ કર્યો. ICMR નું પૂરું નામ થાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ એન્ડ રિસર્ચ અથવા તો ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ. આના અહેવાલ પ્રમાણે જો શહેરની અંદર રહેતા હોય તો શહેરમાં રહેતા હોય અને ગ્રામીણમાં રહેતા હોય તો બેની રોજની આહારની છે એ કેલરીનો આહાર અલગ અલગ પ્રકારનો છે. શહેરમાં હોય તો એમાં યાદ રાખશું 2100 અને ગામડામાં હોય તો યાદ રાખજો મિત્રો 2400. 2100 ને 2400 શા માટે આવું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું? કેમ કે અહીંયા જે શ્રમ છે શહેરની અંદર, અહીંયા મતલબ હું શહેરથી છું એટલે તમને ખ્યાલ કહી દઉં કે અહીંયા શબ્દ વાપરો છે મેં. ઉમેદવારો કે વિદ્યાર્થી ગ્રામીણ વિસ્તારમાંથી પણ હોઈ શકે. તો ગ્રામીણ વિસ્તારમાં શારીરિક શ્રમ છે. હવે શારીરિક શ્રમ જ્યાં હોય ત્યાં પ્રતિદિન વધુ પ્રમાણમાં કેલરી કન્ઝ્યુમ કરવી પડે, શરીરમાં છે એને કહી શકાય આહાર મેળવવો પડે. એટલે ગ્રામીણ વિસ્તારમાં 2400, શહેર વિસ્તારમાં 2100 કેલરી. અને ગ્રામીણ વિસ્તારમાં કેવો શ્રમ? તો કે શારીરિક શ્રમ અને શહેર વિસ્તારમાં માનસિક શ્રમ. ભારતનું સૌથી ઓછું રાજ્ય ગરીબી ધરાવે છે એવું છે ગોવા. તો સૌથી વધુ ગરીબી ધરાવે એવું રાજ્ય કયું? હા, આ પ્રશ્ન આપણી સામે આવી શકે. ગોવા. આમ તો ગોવામાં ગરીબીનું પ્રમાણ છે 5.9%ની આસપાસ છે, એટલે 5%. અને સૌથી વધુ તમને પૂછવાનું ઝારખંડ, છત્તીસગઢ, બિહાર અને રાજસ્થાન. હવે 2011 સુધી કહી શકાય કે બિહાર છે એ પ્રથમ નંબરે હતું, પણ ત્યારબાદના તબક્કા દરમિયાન ચેન્જીસ આવ્યા અને પછી બન્યું છે છત્તીસગઢ.
છત્તીસગઢ ધોરણ 12ના પાઠ્યપુસ્તક પ્રમાણે તમને કેવું હોય તો 39.93% ની સાથે એ ભારતનું પ્રથમ રાજ્ય બને છે. સૌથી ઓછામાં ગોવા, સૌથી વધુમાં છત્તીસગઢ, ગોવામાં માત્ર 5.9, 39.93. અને 36.93 પણ ધોરણ 10માં પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, પણ આપણે ધોરણ 12ના અને અભ્યાસ કરશું એટલે 39.93% તમે આ યાદ રાખજો. 39.93. નેક્સ્ટ, જો આર્થિક વિકાસ સાધન હોય તો માનવ વિકાસ એ ખાલી જગ્યા છે. કોઈ પણ દેશને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવો હોય કે માનવ વિકાસ પ્રાપ્ત કરવો હોય તો એના મહત્વના માધ્યમો હોય. જેમ કે તમે કોઈ જગ્યાએ જવા માંગો છો કે અહીંયાથી તમારા ઘરેથી ઓફિસ, ઘરથી સ્કૂલ સુધી પહોંચવા માંગો છો તો તમે સાયકલ, બાઇક, કાર અથવા બસ, પ્લેન, હેલિકોપ્ટર, ટ્રેન જેમાં જાઓ છો એ શું છે? એ સાધન છે. અને ઉદ્દેશ્ય શું છે? તો કે ઉદ્દેશ્ય છે એ તમારે જે પ્રાપ્ત કરવું છે, પહોંચવું છે તે છે. અહીંયા ઉદ્દેશ્ય કહી શકીશ અથવા તો એને કહી શકાય સાધન. એટલે ધ્યેય મતલબ કે ઉદ્દેશ્ય જે આપણો પ્રાપ્ત થાય છે, યાદ રાખજો ધ્યેય એ શું છે? આ માનવ વિકાસ. હવે સમજજો એટલે શું થયું તો કે આર્થિક વિકાસ, માનવ વિકાસ HDI હ્યુમન ડેવલપમેન્ટ અથવા તો ઇન્ડેક્સ કહીએ તો માનવ વિકાસ આંક બની જશે, જેમાં અપેક્ષિત આયુષ્ય અથવા શિક્ષણ અને જીવન ધોરણ 3નો સમાવેશ થાય. કોઈ પણ દેશે ગરીબી ઘટાડવી હોય ને તો ગરીબી એ માનવ વિકાસના ખ્યાલમાં આવશે. અને ગરીબી ઘટાડવા માટે નાણાકીય બાબતોની જરૂર પડશે. ગરીબોને કેરોસીન, ખાંડ, તેલ, ચોખા, અનાજ આપવું હોય તો એ મફતમાં નહીં આપી શકાય, એટલે એના માટે નાણું જોઈએ. નાણું એ શું બને છે? સાધન બને છે. અને જ્યારે ગરીબોને આ વસ્તુ આપવાથી એનું જીવન ધોરણ ઊંચું આવે તો એને આપણે કહી શકાય માનવ વિકાસ ઊંચો આવવો. તો માનવ વિકાસ એ શું બને છે? એ છે ધ્યેય છે અથવા ઉદ્દેશ્ય બને છે આપણું. તો માનવ વિકાસ એ શું છે? ધ્યેય છે. અને આર્થિક વિકાસ શું છે? સાધન છે. ગરીબી નાબૂદી માટે કઈ યોજનામાં વ્યૂહરચના ઘડાય? બોર્ડની પરીક્ષામાં, ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આ MCQ લેવામાં આવ્યો હતો. કેટલામી પંચવર્ષીય યોજનાથી દેશની અંદર ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના ઘડાય કે જે અન્વયે નક્કી કરી શકાય કે દેશમાં ગરીબીના પ્રમાણને ઘટાડો કરવા માટે સરકારે આટલા પ્રકારના પ્લાન નિર્માણ કરવા પડે. સરકારે પહેલો તો કહી શકાય કે ગરીબી નિવારણ માટે પહેલો પ્રયત્ન એ કર્યો કે આયોજનમાં સુધારો કર્યો. કયું આયોજન સુધાર્યું? તો કે દેશની અંદર માત્ર ઉદ્યોગોને જ મહત્વ ન આપતા કૃષિને મહત્વ આપવું જોઈએ. બીજું, સરકારે PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુટ સિસ્ટમ, ફેર પ્રાઇસ શોપ્સ, વાજબી ભાવની દુકાનો ખોલી, જેમાં શ્રીમંતો પાસેથી ઉઘરાવવામાં આવતો કર કે વસૂલવામાં આવતો કર ગરીબો સુધી છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ સુધી પહોંચે એ માટે પ્રયાસ કર્યો. ત્રીજો સરકારે પ્રયાસ કર્યો જમીન સુધારણાના કાર્યક્રમમાં. ખેડૂતની જમીન, ખેડૂતની સલામતી, જમીન ટોચ મર્યાદાનો ધારો અથવા જમીન હદનું પુનઃ સીમાંકન, આવા સુધારાઓ કર્યા. ત્રીજું સરકારે કર્યું એ સ્વરોજગારીના કાર્યક્રમ, જેમાં મનરેગા આવો કાર્યક્રમ પણ આવે, ઇનામ યોજના પણ હોઈ શકે, ઘણા પ્રકારના સરકારે ગ્રામોદયથી ભારત આવી બહુ લિસ્ટ લાંબુ બને છે. અને પાંચમું સરકારે આંતરમાળખાકીય સુવિધામાં વધારો કર્યો, જેમાં શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર, ગેસ, વીમો, બેંક, વીજળી આવી સુવિધાઓ આપીને સરકારે ગરીબી ઘટાડી શકાય એ માટેની આખી રણનીતિ તૈયાર કરી. અને એ હતી 5મી પંચવર્ષીય યોજના. 5મી પંચવર્ષીય યોજનાથી દેશની અંદર ગરીબી નાબૂદ થાય એ માટે સરકારે પ્રયાસો આરંભેલા છે. નીચેનામાંથી કઈ સગવડનો સમાવેશ લઘુત્તમ જીવન ધોરણનો ખ્યાલ નથી? લઘુત્તમ પૂછ્યું છે તો શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ આ 3 તો એમાં આવે, પણ વીજળી એમાં સમાવિષ્ટ થતી નથી. લઘુત્તમ જરૂરિયાતો જીવન ટકાવી રાખવા માટે જે વસ્તુઓ જોઈએ છે એના ભાગ રૂપે શિક્ષણ, આરોગ્ય, રહેઠાણની સાથે ચોથો કહી શકાય એ ભાગ વીજળીને અલગ તારવેલો છે. તેંડુલકર સમિતિ, સ્ટાર્ટિંગમાં પ્રશ્ન હતો, તેંડુલકર સમિતિએ ગરીબીના માપન માટે જે નક્કી કર્યું એ બાબતનું, તો તેંડુલકર સમિતિએ શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયાને છે એ ખર્ચ નક્કી કર્યો છે? તો ખર્ચને યાદ રાખીશું, આવક અને ખર્ચની સપાટી માસિક. તો 5 સભ્ય પરિવાર એટલે કે 5 સભ્ય આ છે ને એ ગ્રામીણ વિસ્તાર માટે છે 816. અને જો ગ્રામીણ વિસ્તારમાં પરિવાર હોય ને તો 816 વ્યક્તિ દીઠ, અને પરિવાર હોય તો 4080. પરિવાર એટલે કેટલા સભ્યો? તો પરિવાર એટલે 5 સભ્યો.
કોઈ એક કુટુંબની અંદર 5 સભ્યો હોય તો એને આપણે પરિવાર કહીએ છીએ. તો શહેરની અંદર આ પ્રમાણ 1000 અને 5000 નક્કી કરવામાં આવેલું છે. ઓકે, થેન્ક યુની સાઈડ આવી છે મિત્રો. અહીંયા પ્રકરણ 5માં બનતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ સિવાયને પણ પીડીએફમાં પણ તમે છે એ વાંચી શકો છો. પણ મોસ્ટલી જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હતા એ અહીંયા આવરી લેવાનો પ્રયાસ કરેલો હતો. આજનો આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.